નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું 24 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોના ચાંદીના ભાવ વિશે। સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે, દરરોજના સોના ચાંદીના ભાવની માહિતી તમારી સમક્ષ રજૂ કરશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગઈકાલે દિવસભરમાં સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા, પરંતુ મધ્યરાત્રિએ MCX પર બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો હતો। 11 ફેબ્રુઆરીએ એપ્રિલ ફ્યુચર સોનાનો ભાવ 0.07% એટલે કે 105 રૂપિયા ઘટીને રૂપિયા 1,58,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો। ચાંદી પણ 317 રૂપિયા ઘટીને રૂપિયા 2,62,701 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી। આજે સોના અને ચાંદીના ભાવ શું છે તેના વિશે જો વાત કરીએ તો ગત રાત્રે MCX પર ઘટ્યા પછી 12 ફેબ્રુઆરી 2026ની સવારે બજારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય સંકેતો અને મજબૂત અમેરિકન ડોલર ભારતીય બજાર પર દબાણ લાવી રહ્યા છે। સોનું 24 કેરેટ વાળું 10 ગ્રામના રૂપિયા 1,58,600 થી રૂપિયા 1,58,850 એટલે કે 100 થી લઈને 200 રૂપિયા ઘટ્યું છે। ચાંદી પ્રતિ કિલોએ 2,62,500 થી રૂપિયા 2,63,200 એટલે કે 300 થી 500 રૂપિયા ઘટ્યું છે। ગઈકાલે જોરદાર તેજી પછી રોકાણકારોએ ઊંચા સ્તરે વેચાણ કર્યું, જેના કારણે મધ્યરાત્રિએ ભાવમાં ઘટાડો થયો હતો। US રોજગાર ડેટા અપેક્ષા કરતાં વધુ સારો આવ્યો છે। આ સૂચવે છે કે US ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજદરના ઘટાડો નહીં કરે। ઊંચા વ્યાજદરની શક્યતા સોના માટે નકારાત્મક છે।